સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ હવે ગાંધીનગરની તો ગાંધીનગર વિવેક ભેડા એસપી સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સનો મુદ્દો છે, જેમાં સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા મ્યુઅલ બેંક એકાઉન્ટો મારફતે ફ્રોડ કરતા 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મ્યુઅલ એકાઉન્ટ 47 પકડાયો છે. પાટણના શૈલેષ ચૌધરી અને દિલીપ ચૌધરીની ધરપકડ કરી. સાગર કરીને વધુ એક આરોપી છે, જે હાલ આરોપી સાગર દુબઈ છે, તેની ધરપકડ માટેની પ્રક્રિયા પણ ચાલુ છે. મ્યુઅલ એકાઉન્ટ પર હાલ સાયબર ક્રાઇમ કામ કરી રહ્યો છે. 247 કરોડનો ફ્રોડ કર્યો છે અને તેઓ આરોપી પાસેથી કુલ 24 બેંક એકાઉન્ટની વિગતો ટેકનિકલ એનાલિસિસ ચેક કરતા બેંક એકાઉન્ટ વિરુદ્ધ અલગ અલગ રાજ્યની 542 સાયબર ફ્રોડની અરજીઓ મળી છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટેલિગ્રામ ટાસ્ક બ્રેજ ફ્રોડ તથા જોબ ફ્રોડ જેવી મોડર્ન્સ ઓપરેન્ડી અપનાવીને લોકોને શિકાર બનાવે છે. આરોપી પાસેથી 3 મોબાઈલ અને રોકડા 5 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી દ્વારા આપવામાં આવેલા મ્યુઅલ બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણાં હાંસલ કરી અને જમા થયેલા નાણાં પણ સાયબર ક્રાઇમ સિન્ડિકેટ દ્વારા સગે વગે કરતા હતા અને આરોપી મારફતે ટેલિગ્રામ ગ્રુપમાં અલગ અલગ ટેલિગ્રામ ચેનલોમાં બેંક એકાઉન્ટની વિગતો પૂરી પાડી સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવીને કમિશન પેટે રોકડમાં લાભ હાંસલ કરતા હતા. રિસ્પેક્ટેડ ડીજી સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવેઝ ડૉક્ટર KLN રાવ સર તેમજ DIG મેમ પરિચિતા રાઠોડ મેમના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તમામ પ્રકારના સાયબર ક્રાઇમની સામે એક્શન લેવા માટે કટિબદ્ધ છે. આવી જ રીતે મ્યુઅલ એકાઉન્ટની સામે અમે સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ અને તેના જ ભાગરૂપે હાલમાં અમારી સામે કેસ આવેલો છે કે એક ઇન્ટના આધારે પાટણમાંથી 2 છે ભાઈઓ, એક છે શૈલેષ શંકરભાઈ ચૌધરી અને બીજા છે દિલીપ શંકરભાઈ ચૌધરી. એ બંને પાસેથી એ ઇન્ફોર્મેશન મળેલી હતી કે તેમની પાસે મ્યુઅલ એકાઉન્ટ્સનું કે ઓપરેટ કરે છે. તો તેના આધારે હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના આધારે તે લોકોની અમે જે પ્રમાણે તે લોકોની પાસે રેડ કરીને તેને પકડવામાં આવ્યા અને પછી એ આધારે તેઓની આગળની તપાસ કરવામાં આવી. તો અમારી પાસે ઇન્ફોર્મેશન એ મળેલી છે કે ટોટલ આ બંને ભાઈઓ પાસેથી કુલ 247 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે. તેમજ તેઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં 542 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો પણ નોંધાયેલી છે. આ ફરિયાદમાં ગુજરાતમાં પણ 70 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાયેલી છે અને આમની ધરપકડ કરી લેવામાં આવેલી છે અને તેમની સામેનો ગુનો પણ રજીસ્ટર કરી દેવામાં આવ્યો છે. હવે આમાં જવાબની બાબત એ છે કે આ લોકોએ ટેલિગ્રામના ગ્રુપ જે હોય છે એનો ઉપયોગ કરેલો હતો. મારિયો પે અને સુપર પે નામના એક ગ્રુપ છે અને એ પ્રકારનું એક મોનિટરિંગ કરવાનું આવતું હોય છે. એમાં તે લોકો ટેલિગ્રામમાં અકાઉન્ટ વેચતા હતા. આ રીતે તેને 25 જેટલા અકાઉન્ટ તેમાં વેચેલા હતા અને એમાંથી એ વસ્તુ ખબર પડેલી હતી કે જેટલા બી એના કસ્ટમર્સ છે એ લોકો વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ જેવા કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, જોબ ફ્રોડ છે, ટેલિગ્રામ જોબ ફ્રોડ છે, એ બધી વિવિધ પ્રકારની સાયબર ક્રાઇમની એમોમાં તેઓ સંડોવાયેલા હતા. બીજો એક જે ભાઈ છે કે તેની ઉપરનો જે લોકો સાયબર ફ્રોડ કરાવતો હતો એની સાથે પણ આ બંનેનું ડાયરેક્ટ કનેક્શન એસ્ટાબ્લિશ થયેલું છે અને તે સાગર નામના જે વ્યક્તિ છે તે દુબઈ અત્યારે છે. તો તેને પણ પકડવા માટેની આગળની કામગીરી ચાલુ છે. તો આ રીતે બંને લેયર આ ઉપર નીચેના તેમજ મ્યુઅલ એકાઉન્ટ જે પ્રોવાઈડ કરવાના છે તો 3 લેયર માટેની કામગીરી અમારા દ્વારા કરવામાં આવેલી છે. બીજી જાણવા જેવી એક વસ્તુ એ આવેલી છે આપણી પાસે કે જનરલી જે આ પ્રકારના સાયબર ફ્રોડ થતા હોય છે તો સિમ કાર્ડ જે છે તે ફિઝિકલ આપવામાં આવતું હોય છે, પરંતુ આ જગ્યાએ સિમ કાર્ડ ફિઝિકલ નથી આપેલું પણ સિમ કાર્ડની ડિટેલ આવેલી છે અને ઓટીપી જો આપણે બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કરવું હોય તો સિમ કાર્ડ માટે ઓટીપીની જરૂર પડે. તો આ લોકો એ પ્રકારની થર્ડ પાર્ટી ઓટીપી ફોરવર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા કે જેથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન થાય તો ઓટીપી આવે તો ઓટોમેટિક તે જે તે મ્યુઅલ એકાઉન્ટનો ધારક છે તેના દ્વારા આ જે સાયબર ક્રાઇમનો જે હેન્ડલર છે એને ફોરવર્ડ થઈ જાય. તો આ પ્રકારની આ લોકો દ્વારા જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા જે આખું જે ઓપરેશન છે તેને બસ્ટ કરવામાં આવ્યું છે અને અમો દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે. મ્યુઅલ એકાઉન્ટ કેટલા પકડાયા? ટોટલી સંખ્યા કેટલી? મ્યુઅલ એકાઉન્ટ 24 પકડાયેલા છે આ બાબતના અને તેની સામે ટોટલ 547 સમગ્ર ભારતમાં કેસ થયેલા છે સાયબર ક્રાઇમના માટે ટેકનોલોજીના ગુના થયેલા છે અને આપણા ગુજરાતમાં જ 70 જેટલા સાયબર ક્રાઇમ ફ્રોડ થયેલા છે આ મ્યુઅલ એકાઉન્ટ્સ દ્વારા. એક છે શૈલેષ શંકરભાઈ ચૌધરી અને બીજા છે દિલીપ શંકરભાઈ ચૌધરી. આમાં બીજા કોઈ આરોપી સામેલ હોય? યસ, આની ઉપરના લેયરમાં સાગર કરીને છે આરોપી જે દુબઈના છે તે સામેલ છે. તેનું અત્યારે દુબઈ છે તો તેના આગળ જેવી પ્રકારની લીગલ પ્રોસેસ છે તો એ પણ અમારા દ્વારા કરવામાં આવશે અને તેને પકડવા માટેના પણ બીજા વસ્તુ ચાલુ છે અમારે. અને બીજું મ્યુઅલ એકાઉન્ટ જે છે યુઝ કરવાવાળા તો એ જે બેઝિક લેયર છે તો એમનું પણ અમારા માટે પકડવા માટેની પ્રક્રિયા ચાલુ છે.